ચેપ્ટર 14 વનસ્પતિઓમાં શ્વસન રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ. આપણે બધા જીવંત રહેવા માટે શ્વાસ લઈએ છીએ, પરંતુ જીવન માટે શ્વાસોચ્છ્વાસ લેવો એટલો આવશ્યક કેમ છે? જ્યારે આપણે શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ ત્યારે શું થાય છે? શું બધા સજીવો, વનસ્પતિ હોય કે સૂક્ષ્મજીવો હોય, શ્વાસોચ્છ્વાસ કરે છે? જો એવું હોય તો કેવી રીતે શ્વાસ લે છે? બધા સજીવોને પોતાના રોજિંદા કે દૈનિક જીવનમાં શોષણ, પરિવહન, હલનચલન, પ્રજનન જેવા કાર્ય કરવા માટે અને ત્યાં સુધી કે શ્વાસોચ્છ્વાસ લેવા માટે પણ ઉર્જાની આવશ્યકતા હોય છે. આ બધી ઉર્જા ક્યાંથી આવે છે? આપણે જાણીએ છીએ કે ઉર્જા માટે આપણે ખોરાક લઈએ છીએ, પરંતુ આ ઉર્જા ખોરાકમાંથી કેવી રીતે મળે છે? આ ઉર્જા કેવી રીતે ઉપયોગમાં આવે છે? શું બધા પ્રકારના ખાદ્ય પદાર્થોમાંથી સરખા પ્રમાણની ઉર્જા મળે છે? શું વનસ્પતિઓ ખોરાક લે છે? વનસ્પતિઓ આ ઉર્જા ક્યાંથી મેળવે છે? અને સૂક્ષ્મજીવો આ ઉર્જાની આવશ્યકતા માટે શું ખોરાક મેળવે છે? ઉપરોક્ત કરેલા પ્રશ્નોથી તમને આશ્ચર્ય થઈ રહ્યું હશે કે તેઓ અસંબંધિત લગતા હશે, પરંતુ વાસ્તવમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા તેમજ ખાદ્ય પદાર્થમાંથી મુક્ત થનારી ઉર્જાની પ્રક્રિયામાં ખૂબ જ વધારે સંબંધ હોય છે. આપણે આ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કેવી રીતે થાય છે. જીવન માટે આવશ્યક બધી ઉર્જા કેટલાક મહાઅણુઓના ઓક્સિડેશનથી પ્રાપ્ત થાય છે, જેને ખાદ્ય પદાર્થ કહે છે. માત્ર લીલી વનસ્પતિઓ તેમજ નીલહરિત જીવાણુઓ પોતાનો ખોરાક સ્વયં બનાવી શકે છે, જે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરીને ગ્લુકોઝ, સુક્રોઝ તેમજ સ્ટાર્ચના જેવા કાર્બોદિતોના બંધમાં સંચિત કરે છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે લીલી વનસ્પતિઓમાં પણ બધા જ કોષો, પેશીઓ અને અંગોમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. માત્ર તે કોષો જેમાં હરિતકણો હોય છે કે જે મોટે ભાગે ઉપલા સ્તરમાં સ્થાન પામેલ હોય છે, તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે. કારણ કે લીલી વનસ્પતિઓમાં બધા અંગો, પેશીઓ તેમજ કોષો લીલા હોતા નથી, તેથી તેમાં ખાદ્ય પદાર્થો માટે ઓક્સિડેશનની આવશ્યકતા હોય છે, જેથી ખાદ્ય પદાર્થો હરિતકણવિહીન ભાગોમાં વહન પામે છે. પ્રાણીઓ વિષમપોષી હોય છે, જેથી તેઓ પોતાનો ખોરાક વનસ્પતિઓમાંથી પ્રત્યક્ષ શાકાહારી કે પરોક્ષ એટલે કે માંસાહારીના સ્વરૂપમાં મેળવે છે. મૃતોપજીવી જેવી કે ફૂગ મૃત કે સળતા પદાર્થો પર નિર્ભર હોય છે. આ જાણી લેવું અત્યંત મહત્વનું છે કે જીવન માટે આવશ્યક બધા ખાદ્ય પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય છે. આ પ્રકરણમાં કોષીય શ્વસન અથવા કોષોમાં ખાદ્ય પદાર્થનું વિઘટન થવાથી મુક્ત થતી ઉર્જાની ક્રિયાવિધિ અને આ શક્તિના ઉપયોગથી એટીપીનું સંશ્લેષણ સમજાવેલ છે. નિઃસંદેહ પ્રકાશ સંશ્લેષણ હરિતકણમાં થાય છે. યુકેરિયોટિક કોષોમાં જો કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસ અને કણાભસૂત્રોમાં થાય છે, તે પણ યુકેરિયોટિકમાં. જો કે જટિલ અણુઓના C-બૉન્ડ-C કાર્બન-કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જાને મુક્ત કરે છે, જેને શ્વસન કહે છે. આ પ્રક્રિયા દરમિયાન જે સંયોજનોનું ઓક્સિડેશન થાય છે તેને શ્વાસ્ય પદાર્થો, સામાન્ય રીતે કાર્બોદિતોનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય છે. પરંતુ કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં પ્રોટીન, ચરબી તેમજ ત્યાં સુધી કે કાર્બનિક એસિડને પણ શ્વાસ્ય પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. કોષોની અંદર ઓક્સિડેશન દરમિયાન શ્વાસ્ય પદાર્થ આવેલી બધી ઉર્જા કોષોમાં એકસાથે મુક્ત થતી નથી કે એક જ તબક્કામાં પણ મુક્ત થતી નથી. આ ઉત્સેચક દ્વારા નિયંત્રિત તબક્કાવાર ધીમી પ્રક્રિયાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે, જે રાસાયણિક ઉર્જા એટીપીના સ્વરૂપમાં સંચિત થાય છે. અહીંયા એ સમજી લેવું આવશ્યક છે કે શ્વસનમાં ઓક્સિડેશન દ્વારા મુક્ત થતી ઉર્જા સીધી ઉપયોગમાં લેવાતી નથી, પરંતુ આ એટીપીના સંશ્લેષણના ઉપયોગમાં લેવાય છે. અને આ ઉર્જા જ્યારે પણ આવશ્યકતા હોય
જ્યાં પણ ત્યારે તે વિઘટન પામે છે. આ કારણથી એટીપી કોષ માટે ઉર્જા ચલણના સ્વરૂપમાં કાર્ય કરે છે. એટીપીમાં સંચય પામેલ ઉર્જા સજીવોની વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે. શ્વસન દરમિયાન નિર્માણ પામેલો કાર્બનિક પદાર્થ કોષમાં બીજા અણુઓના સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. શું વનસ્પતિઓ શ્વાસોચ્છ્વાસ કરે છે? ડુ પ્લાન્ટ્સ બ્રીથ? આ પ્રશ્નનો કોઈ સીધો જવાબ નથી. હા, વનસ્પતિને શ્વસન માટે ઓક્સિજન એટલે કે O2ની આવશ્યકતા હોય છે અને તેઓ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2ને મુક્ત કરે છે. આ કારણથી વનસ્પતિઓમાં એવી વ્યવસ્થા છે જેમાં ઓક્સિજન એટલે કે O2ની પ્રાપ્યતા સુનિશ્ચિત થાય છે. વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ વાયુઓના વિનિમય માટે વિશિષ્ટ અંગો હોતા નથી, પરંતુ તેમાં વાયુરંધ્ર અને વાયુ છિદ્રો આ હેતુ માટે આવેલા છે. શા માટે વનસ્પતિઓમાં શ્વસન અંગો હોતા નથી? તેના ઘણા કારણો છે. પહેલું કારણ એ છે કે વનસ્પતિઓના પ્રત્યેક ભાગો પોતાના વાયુઓના વિનિમયની આવશ્યકતાનું ધ્યાન રાખે છે. વનસ્પતિઓના એક ભાગમાંથી બીજા ભાગમાં વાયુઓનું વહન ખૂબ જ ઓછું થાય છે. બીજું કારણ એ છે કે વનસ્પતિઓમાં વાયુઓના વિનિમયની વધારે જરૂરિયાત હોતી નથી. મૂળ, પ્રકાંડ તેમજ પર્ણોમાં શ્વસન પ્રાણીની તુલનામાં ખૂબ ધીમા દરે થાય છે. માત્ર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાયુઓનો વિનિમય વધારે થાય છે અને પ્રત્યેક પર્ણો સંપૂર્ણ રીતે આ પ્રકારની અનુકૂલિત થાય છે. આ સમયગાળા દરમિયાન તેમની પોતાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે. જ્યારે કોષ પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે ઓક્સિજનની હાજરીની કોઈ સમસ્યા હોતી નથી, કારણ કે કોષમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. ત્રીજું કારણ એ છે કે મોટા કદની ઘાટાદાર વનસ્પતિઓમાં વાયુઓ વધારે અંતર સુધી પ્રસરણ પામી શકતા નથી. વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત કોષ વનસ્પતિઓની સપાટીની બિલકુલ નજીક આવેલો હોય છે. પર્ણ માટે આ વિધાન સત્ય છે. તમે એ પૂછી શકો છો કે જાડા, કાષ્ઠીય પ્રકાંડો અને મૂળ માટે શું થાય છે? પ્રકાંડમાં જીવંત કોષો છાલ તેમજ છાલની નીચે પાતળા સ્તરના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. આમાં પણ છિદ્ર હોય છે, જેને વાતછિદ્રો કહે છે. અંદરના કોષો મૃત હોય છે અને તે ફક્ત યાંત્રિક આધાર આપે છે. આમ વનસ્પતિઓના મોટાભાગના કોષોની સપાટી હવાના સંપર્કમાં હોય છે. આ ઉપરાંત તે પર્ણ, પ્રકાંડ અને મૂળમાં મૃદુતકીય કોષોની શિથિલ ગોઠવણી ધરાવે છે, જે વાયુ અવકાશો તે એકબીજા સાથે સંકળાતું જાડું બનાવે છે. ગ્લુકોઝના સંપૂર્ણ દહનથી અંતિમ નિપજના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને પાણી એટલે કે H2O સાથે ઉર્જા મુક્ત થાય છે, જેનો મોટાભાગનો જથ્થો ઉષ્મા સ્વરૂપે બહાર આવે છે. C6H12O6 plus 6O2 gives 6CO2 plus 6H2O plus ઉર્જા. જો આ ઉર્જા કોષ માટે આવશ્યક હોય તો તેનો ઉપયોગ કોષમાં બીજા અણુઓનું સંશ્લેષણ કરવામાં થવો જોઈએ. ગ્લુકોઝના અણુનું વિઘટન થવાથી મુક્ત થતી બધી ઉર્જા ઉષ્માના સ્વરૂપમાં વ્યય પામતી નથી. મુખ્ય વાત એ છે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન એક તબક્કામાં ન થતા નાના અનેક તબક્કાઓમાં થાય છે, જેમાં કેટલાક તબક્કા એટલા મોટા હોય છે કે તેમાંથી મુક્ત થતી ઉર્જા એટીપીના સંશ્લેષણમાં ઉપયોગમાં આવે છે. આ કેવી રીતે થાય છે? વાસ્તવમાં આ શ્વસનનો ઇતિહાસ છે. શ્વસનની ક્રિયાવિધિ દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા નિપજ તરીકે મુક્ત થાય છે. દહન પ્રક્રિયા માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે, પરંતુ કેટલાક કોષો ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીમાં પણ જીવંત રહી શકે છે. શું તમે એવી પરિસ્થિતિઓ વિશે અને સજીવો વિચારી શકો છો જ્યાં ઓક્સિજન પ્રાપ્ય નથી? વિશ્વાસ કરવા માટે પર્યાપ્ત કારણ છે કે પ્રથમ કોષ આ ગ્રહ પર
એવા વાતાવરણ મળ્યો હતો જ્યાં ઓક્સિજનની હાજરી ન હતી. આજે પણ જે કેટલાક સજીવોમાં આપણે જાણીએ છીએ કે તે ઓક્સિજન રહિત વાતાવરણ માટે પોતાને અનુકૂલિત છે. આમાંથી કેટલાક વૈકલ્પિકપણે અચારક છે, જો કે કેટલાક માટે ઓક્સિજન રહિત સ્થિતિની આવશ્યકતા ફરજિયાત હોય છે. પ્રત્યેક સ્થિતિમાં બધા સજીવોમાં ઉત્સેચકીય તંત્ર હોય છે, જે ગ્લુકોઝને ઓક્સિજનની મદદ વગર આંશિક રીતે ઓક્સિડેશન કરે છે. આ પ્રકારે ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં વિઘટન ગ્લાયકોલિસિસ કહેવાય છે. ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ ગ્લાયકોઝનો અર્થ શર્કરા છે, તેમજ લાઇસિસનો અર્થ તૂટવું કે વિઘટન થાય છે. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ગુસ્તાવ એમ્બેડેન, ઓટો મેયરોફ અને જે પાયર્નસ દ્વારા અપાયેલ છે અને આને સામાન્યતઃ EMP પરિપથ કહે છે. અજારક સજીવોમાં શ્વસન માત્ર આ પ્રક્રિયા થાય છે. ગ્લાયકોલિસિસ કોષરસમાં થાય છે અને આ બધા સજીવોમાં થાય છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝ આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુમાં ફેરવાય છે. વનસ્પતિઓમાં આ ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે, જે પ્રકાશસંશ્લેષણની અંતિમ નિપજ છે, અથવા સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. સુક્રોઝ ઇન્વર્ટેઝ કે સુક્રેઝ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થાય છે. આ બંને મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશ કરે છે. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ હેક્સોકાઇનેસ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામીને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન ના થયા બાદ તેના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝનો ચયાપચય પર એક સરખો હોય છે. ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓ આકૃતિમાં દર્શાવેલી છે. વિવિધ ઉત્સેચકના નિયંત્રણ હેઠળની ગ્લાયકોલિસિસમાં શ્રેણીબદ્ધ 10 પ્રક્રિયાઓ ગ્લુકોઝમાંથી પાયરુવેટના નિર્માણ માટે થાય છે. ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓના અભ્યાસ દરમિયાન તે પ્રક્રિયાઓ પર ધ્યાન આપો કે જેમાં એટીપી કે NADH+, આ કિસ્સામાં નો ઉપયોગ કે સંશ્લેષણ થાય છે. એટીપીનો ઉપયોગ 2 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો જેમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરણ પામે છે, અને બીજો તબક્કો કે જેમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતરણ થાય છે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ વિઘટિત થઈને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ DHAP અને 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGAL બનાવે છે. જ્યારે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGALનું 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ એટલે કે BPGA માં રૂપાંતરણ થાય છે, ત્યારે NADમાંથી NADH+, નું નિર્માણ થાય છે. PGALમાંથી 2 સમાન રેડોક્સ 2 હાઇડ્રોજન પરમાણુ 2H+ ના સ્વરૂપમાં NAD+ સાથે જોડાઈને સ્થાયી બનીને એક અણુની જેમ સ્થળાંતરિત થાય છે. PGAL ઓક્સિડેશન પામી અકાર્બનિક ફોસ્ફેટ મળવાથી BPGAમાં રૂપાંતરિત થાય છે. BPGAનું 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં પરિવર્તન પણ ઉર્જાત્યાગી પ્રક્રિયા છે. આ ઉર્જાનો ઉપયોગ એટીપીના સંશ્લેષણમાં થાય છે. PEP એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ નું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ દરમિયાન પણ એટીપીનું નિર્માણ થાય છે. શું તમે એ ગણતરી કરી શકો છો કે એક ગ્લુકોઝ અણુમાંથી કેટલા એટીપીના અણુઓનું પ્રત્યક્ષ સ્વરૂપમાં આ ક્રિયામાં સંશ્લેષણ થાય છે? પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસની મુખ્ય નિપજ છે. પાયરુવેટના ચયાપચયનું ભવિષ્ય શું છે તે કોષની આવશ્યકતા પર આધારિત છે. મુખ્ય 3 રીતો છે, જેમાં વિવિધ કોષો ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થતા પાયરુવિક એસિડનો ઉપયોગ કરે છે. તે લેક્ટિક એસિડ આથવણ, આલ્કોહોલિક આથવણ અને જારક શ્વસનમાં ઉપયોગી છે. મોટાભાગના પ્રોકેરિયોટ્સ અને એકકોષીય યુકેરિયોટ્સમાં આથવણ
અજારક પરિસ્થિતિઓમાં થાય છે. ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશનના ફળ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ કરવા માટે સજીવોમાં ક્રેબ્સ ચક્ર થાય છે, જેને જારક શ્વસન કે શ્વસન પણ કહે છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત હોય છે. ફર્મેન્ટેશન. આથવણમાં યીસ્ટ દ્વારા ગ્લુકોઝનું અચાનક પરિસ્થિતિઓમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે, જેમાં પ્રક્રિયાઓના વિવિધ તબક્કાઓ દ્વારા પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ તેમજ ઇથેનોલમાં રૂપાંતરણ થાય છે. ઉત્સેચક પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેઝ તેમજ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ આ પ્રક્રિયાના પ્રેરક ઘટક છે. બીજા સજીવો જેવા કે કેટલાક બેક્ટેરિયા પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે. આમાં સમાયેલા તબક્કાઓ આકૃતિમાં દર્શાવેલ છે. પ્રાણીઓની સ્નાયુ પેશીઓના કોષોમાં કસરત દરમિયાન કે પરિશ્રમ દરમિયાન જ્યારે કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય છે, ત્યારે પાયરુવિક એસિડ લેટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. રેડ્યુસિંગ શર્કરા ઘટક NADH+H+, જે બંને પ્રક્રિયાઓમાં NAD+માં પુનઃ ઓક્સિડેશન પામે છે. લેક્ટિક એસિડ અને આલ્કોહોલિક આથવણ બંનેમાં વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી. ગ્લુકોઝમાં રહેલ 7%થી ઓછી ઉર્જા મુક્ત થાય છે અને તેથી ઉર્જાનો ઉપયોગ ઉચ્ચ ઉર્જાયુક્ત બંધવાળા એટીપીના નિર્માણમાં થતો નથી. એસિડ કે આલ્કોહોલ નિર્માણ કરતી ઉત્પાદનની પ્રક્રિયાઓ હાનિકારક હોય છે. ગ્લુકોઝના એક અણુના આથવણ પછી આલ્કોહોલ કે લેક્ટિક એસિડના નિર્માણ દરમિયાન કેટલા વાસ્તવિક એટીપીનું સંશ્લેષણ થાય છે? ગ્લાયકોલિસિસમાં કેટલા અણુ એટીપી સંશ્લેષણ પામે છે અને કેટલા અણુ એટીપી વપરાય છે તેની ગણતરી કરીને જ્યારે આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેનાથી વધારે હોય છે, ત્યારે યીસ્ટ માટે વિષાક્ત બને છે કે તેના મૃત્યુનું કારણ બને છે. નૈસર્ગિક રીતે આથવણ દ્વારા પ્રાપ્ત પીણામાં આલ્કોહોલની મહત્તમ સાંદ્રતા કેટલી હોય છે? શું તમે વિચારી શકો છો કે માદક પીણામાં આલ્કોહોલનું પ્રમાણ તેમાં આવેલા આલ્કોહોલની સાંદ્રતાથી વધુ કેવી રીતે મેળવી શકાય છે? તે કઈ પ્રક્રિયા છે જેના દ્વારા સજીવમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને આ દરમિયાન મુક્ત ઉર્જા કોષીય ચયાપચયની આવશ્યકતાને અનુસરીને વધારે એટીપી અણુઓનું સંશ્લેષણ કરે છે? યુકેરિયોટિક્સમાં આ બધા તબક્કાઓ કણાભસૂત્રમાં થાય છે અને આ માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. જારક શ્વસન તે એવી પ્રક્રિયા છે જેના દ્વારા કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને તેના પછી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વધુ જથ્થામાં ઉર્જા મુક્ત થાય છે. આ પ્રકારની શ્વસન પ્રક્રિયા સામાન્યતઃ ઉચ્ચ કક્ષાના સજીવોમાં જોવા મળે છે. આપણે આ પ્રક્રિયાઓનો હવે પછીના વિભાગમાં અભ્યાસ કરીશું. જારક શ્વસન, એરોબિક રેસ્પિરેશન. કણાભસૂત્રમાં થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ પાયરુવેટ કોષરસમાંથી કણાભસૂત્રમાં વહન પામે છે. જારક શ્વસનની મુખ્ય ઘટનાઓ નીચે આપેલી છે. હાઇડ્રોજન અણુઓના તબક્કાવાર દૂર થવાથી 3 CO2ના અણુઓ મુક્ત થવાથી પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુઓ હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ O2ના અણુ તરફ વહન પામે છે. તેથી એટીપીનું સંશ્લેષણ થાય છે. સૌથી વધારે રસપ્રદ વાત તો એ છે કે પહેલી પ્રક્રિયા કણાભસૂત્રના મેટ્રિક્સ કે આધારક પ્રદેશમાં થાય છે, જ્યારે બીજી પ્રક્રિયા કણાભસૂત્રના અંતઃપટલ પર થાય છે. કોષરસમાં આવેલા કાર્બોદિતનું ગ્લાયકોલાઇટિક વિઘટન દ્વારા નિર્માણ પામેલ પાયરુવેટ કણાભસૂત્રના મેટ્રિક્સમાં પ્રવેશ કરે છે. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા ઓક્સિડેટિવ ડિકાર્બોક્સાઇલેશનની જટિલ સામૂહિક પ્રક્રિયાને ઉત્તેજન મળે છે.
પાયરુવેટ ડિહાઇડ્રોજનેઝની સાથે અન્ય સહઉત્સેચક કાર્ય કરે છે, જેવા કે NAD+ અને સહઉત્સેચક COA. પાયરુવિક એસિડ પ્લસ COA plus NAD+ gives, in presence of Mg+2 pyruvate dehydrogenase, acetyl CoA plus CO2 plus NADH plus H+. આ પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડના બે અણુનું વિઘટન કે અપચય થવાથી NADHના બે અણુનું નિર્માણ થાય છે. ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી નિર્માણ પામે છે. એસિટાઇલ CoA ત્યારબાદ ચક્રીય પથ ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્રમાં પ્રવેશ કરે છે, જેની સમજૂતી હેન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકે આપી હોવાને કારણે તેને ક્રેબ્સ ચક્ર કહે છે. ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર TCA, ટ્રાયકાર્બોક્સિલિક એસિડ સાયકલ TCA. TCA ચક્રનો પ્રારંભ એસિટાઇલ સમૂહની ઓક્ઝલિક એસિટિક એસિડ એટલે કે OAA અને પાણી સાથે સંગઠિત થવાથી સાઇટ્રિક એસિડના નિર્માણ સાથે થાય છે. આ પ્રક્રિયા સાઇટ્રેટ સિન્થેસિસ ઉત્સેચક દ્વારા થાય છે અને CoA ના એક અણુને મુક્ત કરે છે. હવે સાઇટ્રેટનું આઇસોસાઇટ્રેટમાં સમઘટાકરણ એટલે કે આઇસોમેરિઝમ દ્વારા રૂપાંતરણ થાય છે. આ ડિકાર્બોક્સિલેશનના બે તબક્કાઓના દ્વારા આગળ વધે છે, જે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ એટલે કે આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ ત્યાર પછી સક્સિનાઇલ CoA નું નિર્માણ કરે છે. સાઇટ્રિક એસિડના બાકીના તબક્કાઓમાં સક્સિનાઇલ CoA OAA એટલે કે એઝેલો એસિટિક એસિડમાં ઓક્સિડેશન પામીને ચક્રમાં આગળ વધવામાં મદદરૂપ થાય છે. સક્સિનાઇલ CoA માંથી સક્સિનિક એસિડના રૂપાંતરણ દરમિયાન GTPના એક અણુનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયાને આધારક આધારિત ફોસ્ફોરાયલેશન કહે છે. આ યુગ્મ પ્રક્રિયાઓમાં GTP GDPમાં રૂપાંતરણ પામે છે અને ADPનું ATPમાં નિર્માણ કરે છે. ચક્રમાં 3 સ્થાન એવા છે જેમાં NAD+નું NADH+ H+માં રિડક્શન થાય છે અને એક સ્થાને FAD+નું FADH2માં રિડક્શન થાય છે. TCA ચક્ર દ્વારા એસિટાઇલ CoA નો ઉત્સેચકીય એસિડનું નિરંતર ઓક્સિડેશન માટે ઓઝેલો એસિટેટના પુનઃનિર્માણની આવશ્યકતા હોય છે, જેઓ ચક્રનો પ્રથમ સભ્ય છે. વધુમાં NAD+ અને FAD+નું પુનઃનિર્માણ ક્રમશઃ NADH+, H+ અને FADH2માંથી થવું જરૂરી છે. આમ શ્વસનની આ અવસ્થાના સમીકરણને સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે દર્શાવાય છે. પાયરુવિક એસિડ પ્લસ 4NAD+ પ્લસ FAD+ પ્લસ 2H2O પ્લસ ADP પ્લસ PI ઇન પ્રેઝન્ટ ઓફ ખરાબ સૂત્રના મેટ્રિક્સ આધારક દ્રવ્યો gives 3CO2 પ્લસ 4NADH પ્લસ 4H પ્લસ FADH2 પ્લસ ATP. અત્યાર સુધી આપણે જોઈ ચૂક્યા છીએ કે ગ્લુકોઝનું વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 મુક્ત થાય છે. NADH+, H+ના 8 અણુ, FADH2ના 2 અણુઓ અને 2 ATPના અણુઓ નિર્માણ પામે છે. તમને આશ્ચર્ય થતું હશે કે અત્યાર સુધી શ્વસનની ચર્ચા દરમિયાન ન તો ક્યાંય ઓક્સિજનના ઉપયોગની અને ન તો ક્યાંય ATPના ઘણા બધા અણુઓના નિર્માણની ચર્ચા કરી છે. આ ઉપરાંત NADH+, H+ અને FADH2ના સંશ્લેષણની ભૂમિકા શું હશે? આપણે એ સમજવું પડશે કે શ્વસનમાં ઓક્સિજનની ભૂમિકા શું છે અને ATP કેવી રીતે નિર્માણ પામે છે. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ETS
એન્ડ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. શ્વસન પ્રક્રિયાના હવેના તબક્કામાં NADH+, H+ અને FADH2માં સંચય પામેલી ઉર્જા મુક્ત થાય તેમજ ઉપયોગમાં લેવાય છે. આ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે તેઓનું ઓક્સિડેશન ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા થાય છે અને પાણીના નિર્માણ માટે ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુ O2 ને પ્રાપ્ત થાય છે. ચયાપચય પરિપથ જેના દ્વારા ઇલેક્ટ્રોન એક વાહકથી અન્ય વાહક તરફ જાય છે તેને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ETS કહે છે અને તે કણાભસૂત્રના અંતઃપટલમાં થાય છે. કણાભસૂત્રના આધારકમાં ટીસીએ ચક્ર દરમિયાન NADH થી નિર્માણ પામતા ઇલેક્ટ્રોન ઉત્સેચક NADH ડિહાઇડ્રોજનેઝ સંકુલ 1 દ્વારા ઓક્સિડાઇઝ થાય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન અંતઃપટલમાં આવેલ યુબિક્વિનોન તરફ સ્થળાંતરિત થાય છે. યુબિક્વિનોન FADH2 સંકુલ 2 ના રિડક્શન દ્વારા તેટલા જ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે જે સાઇટ્રિક એસિડ ચક્રમાં સક્સેનિક એસિડનું ઓક્સિડેશન દરમિયાન ઉત્પન્ન થાય છે. રિડ્યુસ્ડ યુબિક્વિનોન એટલે કે યુબિક્વિનોલ ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ તરફ સાઇટોક્રોમ BC1 મારફતે સ્થળાંતરિત કરીને ઓક્સિડાઇઝ પામે છે. સંકુલ 3 સાઇટોક્રોમ C એક નાનો પ્રોટીન છે જે અંતઃપટલની બાહ્ય સપાટી પર જોડાયેલો હોય છે જે ઇલેક્ટ્રોનને સંકુલ 3 અને સંકુલ 4 વચ્ચે સ્થળાંતરિત કરાવનાર ગતિશીલ વાહકના રૂપમાં કાર્ય કરે છે. સંકુલ 4 સાઇટોક્રોમ C ઓક્સિડેઝ સંકુલ છે જેમાં સાઇટોક્રોમ A અને A3 અને 2 કોપર કેન્દ્ર ધરાવે છે. જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં એક વાહકથી બીજા વાહક સુધી સંકુલ 1 થી સંકુલ 4 દ્વારા પસાર થાય છે ત્યારે ATP સિન્થેસ સંકુલ 5 થી યુગ્મિત થઈને ADP તેમજ અકાર્બનિક ફોસ્ફેટ PI દ્વારા ATPનું નિર્માણ કરે છે. આ દરમિયાન સંશ્લેષિત થનારા ATP અણુઓની સંખ્યા ઇલેક્ટ્રોન દાતા પર નિર્ભર છે. NADIના એક અણુનું ઓક્સિડેશનથી ATPના 3 અણુઓનું નિર્માણ થાય છે જ્યારે FADH2ના એક અણુમાંથી ATPના 2 અણુ બને છે. જોકે શ્વસનની જારક પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં જ પૂરી થાય છે. પ્રક્રિયાના અંતિમ ચરણમાં ઓક્સિજનની ભૂમિકા સીમિત છે. જોકે ઓક્સિજનની હાજરી અતિ આવશ્યક છે કારણ કે આ સમગ્ર તંત્રમાંથી H2 એટલે કે હાઇડ્રોજનને મુક્ત કરીને સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરે છે. ઓક્સિજન અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં કાર્ય કરે છે. ફોટોફોસ્ફોરાયલેશન કરતા વિરુદ્ધ જ્યાં પ્રોટીન ઢાળના નિર્માણમાં પ્રકાશ ઉર્જાનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે થાય છે. શ્વસનની આ પ્રકારની પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન દ્વારા ઉર્જાની પૂર્તિ થાય છે જેના ફળ સ્વરૂપે આ કારણથી થતી આ ક્રિયાવિધિને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહે છે. પટલ સાથે સંકળાયેલ ATP સંશ્લેષણની ક્રિયાવિધિના વિષયમાં તમે પહેલા અભ્યાસ કરી ચૂક્યા છો જેને અગાઉના પ્રકરણમાં રસાયણશ્રુતિ અધિતર્ક એટલે કે કેમિઓસ્મોટિક સિદ્ધાંત દ્વારા વર્ણવેલ છે. જેમ કે પહેલા વર્ણવેલું છે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન મુક્ત ઉર્જાનો ઉપયોગ ATP સિન્થેસ સંકુલ 5ની મદદથી ATPનું સંશ્લેષણ થાય છે. આ સંકુલ 2 મુખ્ય ઘટક F0 તેમજ F1 થી બનેલા છે. F1 શીર્ષ પ્રદેશની રચના પરિઘીય પટલમાં પ્રોટીન સંકુલની બનેલી છે જ્યાં અકાર્બનિક ફોસ્ફેટ અને ADPમાંથી ATPનું સંશ્લેષણ થાય છે. F0 એક અંતર્ગત કલા પ્રોટીન સંકુલ છે જે ચેનલ બનાવે છે જેના દ્વારા પ્રોટીન આંતરિક પટલને પાર કરે છે. ચેનલ દ્વારા પ્રોટોન પસાર થવાથી ATPના ઉત્પાદન માટે F1 ઘટકની ઉત્સેચકીય સપાટી સાથે જોડવામાં આવે છે. ઇલેક્ટ્રોન પ્રોટોન કેમિકલ ઢોળાંશના ફળ સ્વરૂપે
2H+ આયન આંતરપટલીય અવકાશમાંથી F0માં થઈને કણાભસૂત્રના મેટ્રિક્સ તરફ ગતિ કરે છે, જેથી એક એટીપીનું સંશ્લેષણ થાય છે. શ્વસન સંતુલન ચાર્ટ. ધ રેસ્પિરેટરી બેલેન્સ શીટ. પ્રત્યેક ઓક્સિડાઇઝ ગ્લુકોઝ અણુથી નિર્માણ થનાર વાસ્તવિક એટીપીની ગણતરી કરવી હવે સંભવિત છે, પરંતુ વાસ્તવમાં આ એક સૈદ્ધાંતિક અભ્યાસ જ રહી ગયો છે. આ ગણતરી કેટલીક નિશ્ચિત કલ્પનાઓને આધારે જ કરી શકાય છે. આ એક ક્રમિક સુવ્યવસ્થિત ક્રિયાત્મક પરિપથ છે, જેમાં એક ક્રિયાસ્થાનથી બીજા ક્રિયાસ્થાનનું નિર્માણ થાય છે, જેમાં ગ્લાયકોલિસિસથી શરૂ થઈને ટીસીએ ચક્ર અને ઇટીએસ પરિપથ એક પછી એક આવે છે. ગ્લાયકોલિસિસમાં સંશ્લેષિત NADH કણાભસૂત્રમાં આવે છે, જ્યાં તેનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય છે. પરિપથનો કોઈપણ મધ્યવર્તી બીજા સંયોજનના નિર્માણમાં ભાગ લેતો નથી. શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો જ ઉપયોગ થાય છે, જેથી બીજા વૈકલ્પિક પ્રક્રિયકો પથમાં કોઈપણ મધ્યવર્તી તબક્કામાં પ્રવેશ કરતા નથી. જોકે આ પ્રકારની કલ્પના સજીવ તંત્રમાં વાસ્તવમાં તર્કસંગત હોતી નથી. બધા પરિપથ એક પછી એક નથી, પણ એક સાથે કાર્ય કરે છે. પરિપથમાં પ્રક્રિયક આવશ્યકતા અનુસાર બહાર અને અંદર આવજા કરી શકે છે. આવશ્યકતા અનુસાર એટીપીનો ઉપયોગ થઈ શકે છે. ઉત્સેચકીય ક્રિયાઓનો દર ઘણી રીતે નિયંત્રિત થાય છે. છતાં પણ આ ક્રિયા કરવી ઉપયોગી છે, કારણ કે સજીવ તંત્રમાં ઉર્જાના નિષ્કર્ષણ તેમજ સંગ્રહણ માટે તેમની કાર્યદક્ષતા આવકાર્ય છે. આમ જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી 38 એટીપી અણુઓની વાસ્તવિક પ્રાપ્તિ થાય છે. હવે આપણે આથવણ અને જારક શ્વસનની તુલના કરીએ. આથવણમાં ગ્લુકોઝનું આંશિક વિઘટન થાય છે, જોકે જારક શ્વસનમાં પૂર્ણ વિઘટન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણી નિર્માણ પામે છે. આથવણમાં ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડના નિર્માણ દરમિયાન એટીપીના 2 વાસ્તવિક અણુની પ્રાપ્તિ થાય છે, જ્યારે જારક શ્વસન દરમિયાન ખૂબ વધારે એટીપીના અણુઓ નિર્માણ પામે છે. આથવણમાં NADH અને NAD+માં ઓક્સિડેશન મંદ પ્રક્રિયા થાય છે, જ્યારે જારક શ્વસનમાં આ પ્રક્રિયા તીવ્ર ગતિથી થાય છે. ઉભયધર્મી પરિપથ. એમ્ફીબોલિક પેથવે. શ્વસન માટે અનુકૂળ પ્રક્રિયક ગ્લુકોઝ છે. શ્વસનમાં બધા કાર્બોદિતનો ઉપયોગ થતા પહેલા તેઓ ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે. જેમ કે અગાઉ દર્શાવેલ છે કે બીજા પ્રક્રિયકો પણ શ્વસનમાં ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ તેઓ શ્વસનના પહેલા તબક્કામાં ઉપયોગમાં લેવાતા નથી. આકૃતિ જુઓ કે જેમાં વિવિધ પ્રક્રિયકો શ્વસન પરિપથમાં કેવી રીતે પ્રવેશે છે. ચરબી સૌથી પહેલા ગ્લિસરોલ અને ફેટી એસિડમાં વિઘટન પામે છે. જો ફેટી એસિડ શ્વસનમાં ઉપયોગમાં લેવાય તો તે પહેલા એસિટાઇલ CoA બનાવીને પરિપથમાં પ્રવેશ કરે છે. ગ્લિસરોલ પહેલા PgAlમાં પરિવર્તિત થઈ શ્વસન પરિપથમાં પ્રવેશ કરે છે. પ્રોટીન પ્રોટીએસ ઉત્સેચક દ્વારા વિઘટન પામીને એમિનો એસિડ બનાવે છે. પ્રત્યેક એમિનો એસિડ ડી-એમિફિકેશન થયા પછી પોતાની સંરચનાને આધારે ક્રેબ્સ ચક્રમાં અથવા પાયરુવેટ અથવા એસિટાઇલ CoAના વિવિધ તબક્કાઓમાં પ્રવેશ કરે છે. શ્વસન દરમિયાન પ્રક્રિયકનું વિઘટન થવાને કારણે શ્વસન ક્રિયામાં પરંપરાગત અપચય પ્રક્રિયા કહે છે અને શ્વસન પરિપથ શ્વસન અપચય પરિપથ છે. પરંતુ શું આ સમજ સારી છે? ઉપર વર્ણવેલ છે કે વિવિધ પ્રક્રિયકો ઉર્જાના હેતુ માટે શ્વસન પરિપથમાં કેવી રીતે પ્રવેશ કરે છે. આ જાણવું મહત્વપૂર્ણ છે કે આ સંયોજન ઉપરોક્ત પ્રક્રિયકનું નિર્માણ કરવા માટે શ્વસનીય પરિપથથી વિખૂટા પડે છે. આમ શ્વસનીય પરિપથમાં ઉપયોગમાં આવતા પહેલા ફેટી એસિડ પ્રક્રિયક તરીકે પ્રવેશી એસિટાઇલ CoAમાં વિઘટન પામે છે. જ્યારે સજીવને ફેટી એસિડનું સંશ્લેષણ કરવાની જરૂર પડે છે
ત્યારે થાય છે. શ્વસન પરિપથમાંથી એસિટાઇલ CoA દૂર થઈ જાય છે, જેથી ફેટી એસિડનું સંશ્લેષણ અને વિઘટન બંનેમાં શ્વસન પરિપથનો ઉપયોગ થાય છે. આ પ્રકારે પ્રોટીનનું સંશ્લેષણ તેમજ વિઘટન માટે શ્વસનપથ મધ્યસ્થી બને છે. આ રીતે વિઘટનની પ્રક્રિયા ઓછી થાય છે. સજીવોમાં થતી વિઘટનની પ્રક્રિયાઓ અપચય કહેવાય છે અને સંશ્લેષણની પ્રક્રિયાઓ ચય કહેવાય છે. આમ શ્વસન પરિપથ ચય અને અપચય બંને પ્રકારની પ્રક્રિયાને સમાવે છે. તેથી તેને એમ્ફોબેલિક પરિપથ એટલે કે ઉભયધર્મી પરિપથ કહેવું વધુ યોગ્ય છે, નહીં કે અપચય પરિપથ કહેવું. શ્વસનાંગ રેસ્પિરેટરી ક્વેશ્ચન. હવે શ્વસનની બીજી બાબતને જોઈએ. જેમ કે તમે જાણો છો કે ચારક શ્વસન દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. શ્વસન દરમિયાન મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ અને ઉપયોગમાં લેવાતા ઓક્સિજનના ગુણોત્તરને શ્વસનાંક RQ કહે છે. શ્વસનાંક RQ મુક્ત થતા CO2 નું કદ અપન ઉપયોગમાં લેવાતા O2 નું કદ. શ્વસનાંક શ્વસન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સ્વાસ્થ્ય પદાર્થો પર નિર્ભર કરે છે. જો કાર્બનિક પ્રક્રિયાના રૂપમાં હોય તો પૂર્ણ ઓક્સિડેશન થાય છે, જેથી શ્વસનાંક 1 થાય છે. મુક્ત થતા CO2 અને ઉપયોગમાં લેવાતા O2 તેની માત્રા સમાન હોય છે, જે સમીકરણથી સ્પષ્ટ થાય છે. C6H12O6 plus 6O2 gives 6CO2 plus 6H2O plus ઉર્જા. શ્વસનાંક RQ is equal to 6CO2 upon 6O2 is equal to 1.0. જ્યારે ચરબી શ્વસનમાં ઉપયોગમાં લેવાય તો તેનો શ્વસનાંક 1.00 થી ઓછો હોય છે. ફેટી એસિડ ટ્રાઇપામિટિનના રૂપમાં ઉપયોગમાં લેવાય છે ત્યારે તેમની ગણતરી આ મુજબ થશે: 2C51H98O6 ટ્રાઇપામિટિન plus 145O2 gives 102 CO2 plus 98H2O plus ઉર્જા. શ્વસનાંક RQ is equal to 102 CO2 upon 145O2 is equal to 0.7. જ્યારે પ્રોટીન સ્વાસ્થ્ય પદાર્થના રૂપમાં ઉપયોગમાં લેવાય ત્યારે તેનો શ્વસનાંકનો ગુણોત્તર લગભગ 0.9 થાય છે. અહીંયા આ જાણવું અતિ મહત્વપૂર્ણ છે કે સજીવોમાં સ્વાસ્થ્ય પદાર્થ મોટે ભાગે એક કરતાં વધુ હોય છે, પરંતુ શુદ્ધ પ્રોટીન તેમજ ચરબી સ્વાસ્થ્ય પદાર્થ તરીકે ક્યારેય ઉપયોગમાં આવતા નથી.